પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકો મુલાકાત લઈ ચૂક્યા છે અને હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુલાકાત લેવાના છે। ત્યારે અમદાવાદની સોસાયટીના સભ્યો દ્વારા અનોખું કામ કરવામાં આવ્યું છે। સોસાયટીના 2-5 પરિવારો નહીં પરંતુ 150 પરિવારો લક્ઝરી બસ અને કાર લઈને મહાકુંભમાં જવા રવાના થયા છે। યશ વિજય સોસાયટીના રહીશ જગદીશ પટેલ દ્વારા તમામ લોકોને મફતમાં મહાકુંભ લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે। રસ્તામાં કોઈને જમવામાં અગવડતા ન પડે તે માટે રસોઈયો પણ સાથે રાખવામાં આવ્યો છે। સાથે જ નાસ્તા માટે 50 કિલો લાડુ, 25 કિલો ફૂલવડી અને 15 કિલો પાપડી પણ સાથે લેવામાં આવી છે। 144 વર્ષ બાદ જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં પણ યશ વિજય સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભમાં ભાગ લેશે। પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકો યશ વિજય સોસાયટીના લોકો જે લોકો મહાકુંભ જવાના છે તે તમામ લોકો વિના મૂલ્યે જશે અને ખાસ કરીને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 3 ગાડી અને 3 લક્ઝરી સાથે ખાસ કરીને સોસાયટીના લોકો છે તેઓ મહાકુંભ જશે। આપ જુઓ તૈયાર થયેલી ગાડી અને તેની સાથે લોકો છે આજના દિવસે તેઓ નીકળવાના છે, સાંજના સમયે તેઓ નીકળવાના છે। તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। બેન, જે પ્રકારે આયોજન કર્યું છે, આ આયોજન કેવી રીતે કર્યું છે, કેટલા દિવસ આપ ત્યાં રોકાવાના છો? 4 દિવસ પૂરા। 4 દિવસ રોકાશો? 2 દિવસ જવાના, 2 દિવસ આવવાના, 1 દિવસ ત્યાં સ્નાન કરવાનું। અચ્છા, શું આયોજન કર્યું છે? આપણે જ્યારે અહીંયા એકત્ર થયા છે મહાકુંભ માટે, મહાકુંભ જવાના છો, શું મહત્વ અને કેવી રીતે આયોજનમાં આપ સહભાગી થયા છો? અમારા સોસાયટીમાંથી 2 વ્યક્તિ ગયા હતા જે ભાઈ આ મહાકુંભનો લાભ અમને આપ્યો છે, એ લોકો ગયા હતા, એ અમને આ લાભ આપ્યો છે એટલે અમે લોકો રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા જવા માટે। અને અમારી સોસાયટી વાળાને એક આ મહાકુંભમાં લાભ સરસ મળ્યો છે એટલે અમે બધા જવા તૈયાર થઈ ગયા છે અને સુવિધા બી રસોઈયા સાથે છે એટલે અમને કોઈ જ તકલીફ પડવાની નથી અને પડશે તો બી અમે ચલવી લઈશું। એટલે અમે લોકો ત્યાં મહાકુંભનો લાભ લેવા જઈ રહ્યા છીએ। બિલકુલ, 26મી ફેબ્રુઆરી સુધી ખાસ કરીને મહાકુંભ છે તે રહેશે। 13મી જાન્યુઆરી તેની શરૂઆત થઈ હતી। આયોજનમાં કેવી રીતે વિચાર આવ્યો અચાનક જ કે મહાકુંભમાં જવું છે અને 1-2 વ્યક્તિ નહીં પરંતુ 150 લોકોએ સાથે જવું છે? અમારી સોસાયટીમાં પ્રસંગ હતો ત્યારે અમે બેઠા હતા અને વિચારધારા અમે એકબીજાને રજૂઆત કરતા હતા। ત્યારે અમે બાય કાર જવાની વાત કરી ત્યારે જગદીશભાઈ મળ્યા। જગદીશભાઈ એવું કીધું, બાય કાર નહીં, હું તમને બધાને મારી સાથે, હું મારા સ્વખર્ચે લક્ઝરીમાં હું તમને બધાને લઈ જાઉં મારા સ્વખર્ચે, કેમ કે એમના પિતાજીની પ્રેરણાથી એમને બી એ આશીર્વાદ રૂપ મળ્યું છે। એમણે ઘણા બધા સારા એવા કાર્ય કર્યા છે વિષ્ણુભાઈએ અને ભારતીબેન વિષ્ણુભાઈ તરફથી આ જગદીશભાઈએ પોતે આયોજન 3 લક્ઝરી, 3, 4, 5 જે બી એમનું સ્વખર્ચે લઈ જવાનું આયોજન હતું પણ 3 લક્ઝરી હમણાં અમને અને 5 ગાડી અમે લઈ જઈ 28 તારીખે એટલે આજે સાંજે 6 વાગે નીકળીશું। 1 તારીખે રાત્રે મોડા સુધી અમે રિટર્ન આવી જઈશું। બાકી રસ્તાનું ટોટલ આયોજન એમના તરફથી છે। અચ્છા, રહેવાનું અથવા તો ત્યાં શાહી સ્નાન કરવાનું શું આયોજન આપે કર્યું છે? ત્યાં રસ્તામાં અમને 2 દિવસ જવા લાગશે। અમે 29 તારીખે રાત્રે લગભગ 2-3 વાગે પહોંચીશું। ત્યાંનું અખાડાનું પણ આયોજન જગદીશભાઈ તરફથી કરેલું છે। ત્યાં રહેવા, ખાવા, પીવા બધી જ સુવિધા ફ્રી છે। કોઈ પણ સુવિધામાં કોઈને બી 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી। અચ્છા, જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ મહિલાઓ એકત્ર થયેલી છે, આ આયોજનની અંદર કેટલા લોકો, ખાસ કરીને કેવી રીતે આયોજન કર્યું છે? મહિલાઓ જ જશે, વડીલો જશે, કેટલા લોકો જશે? એટલે અમે લગભગ લક્ઝરીમાં બધા મહિલાઓને વડીલો છે, 120 લોકો છે, એમાં 25 યુવાનો સેવા માટે સાથે આવી રહ્યા છે જે લોકો અમારી સેવા પણ સારી રીતે કરશે। કોઈને વડીલને કાંઈ તકલીફ ના પડે એવું આયોજન કરેલું છે। અચ્છા, આપણા ગુજરાતીની કહેવત છે કે બહાર જાય એટલે થેપલા શોધે, તમે શું કરશો, કેવી રીતે આપ આ યોગદાન આપશો મહાકુંભ જવામાં? અમે અત્યારે પાપડી, સવારમાં પાપડી ગરમા ગરમ બનાવી, ગોઠિયા, ફરસી પૂરી એ પછી મેથીની ફૂલવડી એવું બધું આયોજન રાખેલું હોય। લાડુ, ચોખ્ખા ઘીનો મોહનથાળ, બપોરે જમણવાર, સાંજે હળવું ભોજન અને ચા, કોફી એવી બધી વ્યવસ્થા રાખેલી છે। અચ્છા, આ વ્યવસ્થાની અંદર જે વસ્તુની જરૂર પડશે, કેટલા કિલો લઈ જવાના છો, કઈ કઈ વસ્તુઓ લઈ જવાના છો?
જો કે આ 150થી પૂણા 200 માણસને થાય એટલી અમે વ્યવસ્થા કરેલી છે, બરાબર, કે 350થી 400 નંગ લાડુ બનાવ્યા અમે, પછી 25 કિલો મોહનથાળ બનાવ્યો છે, પછી 15 કિલો પાપડી બનાવી છે, 15 કિલો ગોઠિયા બનાવ્યા, 15 કિલો ફૂલવડી બનાવી છે, અને બીજું તો બધું જે રૂટિન જે અમારું એ કેવી રીતે મેનેજ કરશો? શું લઈ જશો અહીંથી? અહીંથી બટાકા લઈ જવાના છે, ડુંગળી લઈ જવાના તમામ શાકભાજી લઈ જવાનું અહીંથી. બટાકો, ડુંગળી, વટાણા, ફુલાવર, ભાજી પાવ માટે અહીંથી પાવ લઈ જવાનો, એ બધું અહીંથી જ લઈ જવાનું. તો આ પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જે ટૂર છે 4 થી 5 દિવસની ને 4 થી 5 દિવસ દરમિયાન તમામ લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે રસોઈયા પણ સાથે લઈ જવાના છે. વિના મૂલ્યે તમામ લોકો છે ખાસ કરીને મહાકુંભના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.